માંગરોળ તાલુકાના 21 જેટલા કોંગ્રેસ આગેવાનોનો સુરત જિલ્લા કોંગ્રેસના સંગઠન માળખામાં સમાવેશ કરાયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા ઉપરોક્ત હોદ્દેદારોના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવતા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી દ્વારા ઉપરોક્ત હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માંગરોળ તાલુકામાંથી શાહબુદ્દીનભાઈ મલેકને ફરી મહામંત્રી બનાવવામાં આવ્યા છે। તેઓ અગાઉ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે કામગીરી કરતા હતા અને ફરી તેઓની નિમણૂક કરવામાં આવી છે। જ્યારે અન્ય મહામંત્રીઓમાંથી માંગરોળ તાલુકામાંથી અંદાજભાઈ શેખ અને ડૉક્ટર નટવરસિંહ આડમારનો સમાવેશ કરાયો છે। તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે માંગરોળ તાલુકામાંથી શામજીભાઈ ચૌધરી, ઇરફાનભાઈ મકરાણી, ફારૂકભાઈ ઝીણા, રૂપસિંહભાઈ ગામિત, અયાઝભાઈ મલેક, મહેબૂબભાઈ સૈયદનો સમાવેશ કરાયો છે। તેમજ મંત્રી તરીકે પ્રવીણભાઈ વસાવા, કિશોરભાઈ ચૌધરી, કનુભાઈ ચૌધરી, યાકુબભાઈ પઠાણ, ઈસુફજીભાઈ, પ્રશાંતસિંહ સોલંકી, અયુબભાઈ ખાનજી, નૈનાબેન પરમાર અને સુરેશભાઈ વસાવાનો સમાવેશ કરાયો છે। તેમજ માંગરોળ તાલુકામાંથી સુરત જિલ્લા કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ તરીકે કેસમીરાબેન મુનશી, અનિલભાઈ ચૌધરી અને યાસ્મીનબેન દાઉદજીનો સમાવેશ કરવામાં આવ્યો છે। માંગરોળ તાલુકામાંથી 21 જેટલા કોંગ્રેસના આગેવાનોને નવા સંગઠન માળખામાં સમાવવામાં આવ્યા છે। તમામ નવનિયુક્ત હોદ્દેદારોને માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર દ્વારા આવકારવામાં આવ્યા છે। તેઓને અભિનંદન આપવામાં આવી રહ્યા છે। માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ હોદ્દેદારોને તારીખ 17મીના રોજ આવકારવામાં આવ્યા હતા।